ભુજમાં વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે રોટરી દ્વારા સેમિનારનું આયોજન કરાયું। આજે વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે રોટરી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં કચ્છ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 30%થી ઓછું રિઝલ્ટ લાવતી 25 હાઈસ્કૂલના આચાર્ય સહિતના શિક્ષકગણને પ્રશિક્ષિત કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના સહયોગથી યોજાયેલા અભ્યાસમાં અસર કરતા સેમિનારમાં કચ્છના જાણીતા તજજ્ઞો હરેશ ધોળકિયા, જાગૃતિબેન વકીલ, મોહમ્મદ મોરાણી, નરેન્દ્રસિંહ ઝાલા તથા જયેશ પાઠકે આ વર્કશોપનું સંચાલન કર્યું હતું। આ પ્રસંગે પ્રમુખ અવનીશ ઠક્કર, મંત્રી પ્રફુલ્લ ઠક્કર, જિલ્લા શિક્ષણ અધિકારી મધુકાંત આચાર્ય, યુથ ડેવલપમેન્ટના રસનિધિ અંતાણી, નિલેશ મહેતા, રોટરી ચેરિટેબલના નવીન કંસારા, રોટરી એજ્યુકેશન ટ્રસ્ટના જયેશ શાહ, ટીચ ચેરમેન પરાગ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે રોટરી ક્લબ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાની 0% પરિણામવાળી એસએસસીની શાળાઓ અને 30%થી ઓછું પરિણામવાળી શાળાઓના શિક્ષકો, ગણિત વિજ્ઞાન અને આચાર્ય અને એક સેમિનાર યોજવામાં આવ્યો છે। આ સેમિનારની અંદર આ જે શાળાઓ આઈડેન્ટિફાઈ કરેલી છે એ શાળાઓનું રિઝલ્ટ જાહેર પરીક્ષા ધોરણ 10ની જે લેવામાં આવે છે એમાં આગામી માર્ચમાં જે પરીક્ષા લેવા છે એમાં સુધારો થાય એવો આપણો સૌનો હેતુ છે। તો આમાં કેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે? આમાં 40થી 42 જેટલા શિક્ષકો ઉપસ્થિત છે અને એ મોટાભાગે 0%ની જે શાળાઓ છે એ લખપત તાલુકાની 2 શાળાઓ છે, હરોડા અને બરંદા। અબડાસા તાલુકાની વાયો, આ 3 શાળાઓ 0% પરિણામ ધરાવે છે। એના માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને 30%થી ઓછા વિગતવાળી શાળાઓ મોટાભાગે રાપર, ખાવડા અને લખપત અબડાસા વિસ્તાર જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે એવી વિસ્તારની શાળાઓ આવેલી છે। શિક્ષકોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાય છે। મેથ્સ માટે પણ તજજ્ઞો છે અને અંગ્રેજી અને ગુજરાતી ભાષા લેખનની અંદર પણ જે નિદાન કરી અને ઉપચારાત્મક બાળકો સાથે એ કામ કરે એવો અમારો પ્લાન છે।